કચ્છ જિલ્લામાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં 3 માનવ જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાયું હતું. ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલ ઓર્થોકેર નામની હોસ્પિટલમાં યુવાને આપઘાત કર્યો હતો. જીકે જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળેલી માહિતી પ્રમાણે અબડાસાના સોલાય ગામના 23 વર્ષીય મુરુબા જાડેજાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. બનાવ બાબતે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી અને મોતના કારણો જાણવા તપાસ તેજ બનાવી હતી. ભુજ અંજાર હાઈવે રોડ પર આવેલા રત્નાલ ફાટક પાસે ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ SRK કોલેજની સામે રત્નાલ ફાટક પાસે બનાવ બન્યો હતો. આદિપુરમાં રહેતા 41 વર્ષીય કૃણાલ વાસવાણી નામના યુવાનનું ટ્રેન નીચે આવી જવાથી મોત થયું હતું. હતભાગી કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે આવી જતા મોત થયું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા મૃતદેહને CSCમાં ખસેડી PM સહિતની ગતિવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારને કબજો સોંપવામાં આવ્યો હતો. યુવાનનું મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. દરમિયાન સતાપર ગામે 29 વર્ષીય રવિ છાંગાએ આપઘાત કર્યો હતો. હતભાગીના ઘર પાસે નવા બનતા મકાનના બાંધકામમાં જઈ ફાંસો ખાધો હતો. આપઘાત પાછળનું આ કારણ અકબંધ છે. બનાવને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. ગાંધીધામમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. આટલે ન અટકાતા ફોટા વાયરલ કરી સગાઈ તોડાવી નાખવામાં આવી હતી. સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ આરોપી જૂની સુંદરપુરીમાં રહેતા મોહમ્મદ હનીફ અબ્દુલ રાયમાએ આ કૃત્ય આચર્યું હતું. આરોપીએ 17 વર્ષીય કિશોરીના પોતાના મોબાઈલમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ગાળાગાળી કરીને ધકબુસટનો માર મારી સગીરા પાસેથી 10,000 રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં તેની માતાને વાત કરી 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો રૂપિયા ન આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાની સગાઈ નક્કી થઈ હતી. આરોપી હનીફે સગીરાના ફોટા ભાઈ બાવી જમાઈને મોકલાવી સગાઈ તોડાવી નાખી હતી. તેમજ ફેસબુકમાં વાયરલ કરી સગીરાની સતામણી કરી હતી. બાદમાં કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો હતો. છેલ્લા 8 મહિનાથી આ પ્રમાણે શોષણ કરવામાં આવતું હતું. ભોગ બનનારની માતાએ હકીકતો સાથે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાને ગંભીર ગણી વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અંજાર DYSPએ હાથ ધરી છે. મુન્દ્રામાં બારોઈ રોડ પર આવેલ રાજલ કલેક્શન નામની ઇલેક્ટ્રોનિક દુકાનના સંચાલક સાથે ઠગાઈ થઈ હતી. જે અંગે સામજી રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે પોતાની દુકાન માટે OnePlus મોબાઈલનો સ્ટોક HOCL કંપનીમાંથી મંગાવે છે. હરિઓમ કોમ્યુનિકેશન નામની આ કંપનીના સેલ્સ મેનેજર રાજકોટના અભિનવ રાજેશ હુંબલ અને જનરલ મેનેજર ધવલ સંઘવીને મોબાઈલનો ઓર્ડર આપ્યો હતો. જેના બદલામાં 11,55,000 રૂપિયા આપ્યા હતા. જોકે મોબાઈલનો સ્ટોક કે રૂપિયા પરત આપ્યા ન હતા. આરોપી અભિનવના પિતા રાજેશ હુંબલે પૈસા માટે વાયદા આપી બાદમાં થાય તે કરી લેજે કહી પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી ઠગાઈ બાબતે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. અંજાર તાલુકાના કોટડા ગામના બસ સ્ટેશન પાસે બાતમીના આધારે બોલેરો અટકાવી કતલખાને લઈ જવાતા 11 પાડાને બચાવાયા હતા. મળતી વિગતો મુજબ બોલેરોમાં ક્રૂરતાપૂર્વક 11 પાડા ભરીને લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ગાડી આવતા તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા. પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ન હતી. ઉઠવા બેસવાની પણ વ્યવસ્થા ન હતી. ગેરકાયદેસર રીતે અબોલ જીવ લઈ જતા હોવાથી 3 લોકોની અટકાયત કરાઈ હતી. લખપતના રાવરેશ્વરના ખાન મામદ ઉર્ફે કાસમ જતે પાડા ભરી આપ્યા હતા. જ્યારે ભુજના નાના સરાડા ગામના આભાસ રોમતુલા જત અને ઇમ્તિયાઝ વલી મામદ જત અબોલ જીવ લઈને જતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. દુધઈ પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બંનેના ઘાસિયા મેદાનોમાં વન વિભાગ દ્વારા ગ્રાસલેન્ડ વિકાસના નામે મસમોટા ખાડાઓ કરવામાં આવ્યા છે. આ ખાડાઓ દુધાળા પશુઓ માટે મોતના દ્વાર સાબિત થઈ રહ્યા છે. ચરિયાણ માટે અહીં તહીં ભટકતા બંનેના માલધારીઓના ઢોર ઘાસ કે પાણીની શોધમાં અજાણતા જ ખાડામાં પડી જતા મોતને ભેટે છે. ગત વર્ષે આ વિસ્તારમાં 6 જેટલી ભેંસના ખાડામાં ખાબકી પડતા મોત થયા હતા. આવો જ વધુ એક બનાવ ફરી પ્રકાશમાં આવ્યો છે. બંનેના સાળઈ ગામના માલધારીની ભેંસ પાણીની શોધમાં ભટકતા વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ખાડામાં ખાબકી જતા ભૂખ તરસથી મોતને ભેટી હતી. આ બનાવ પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ છે. વિશાળ પશુધન ધરાવતા બંને વિસ્તારમાં વન વિભાગ દ્વારા વિકાસના નામે 2-5 કિલોમીટર લાંબા ખાડાઓ કરવામાં આવ્યા છે. બંને વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ વિસ્તારમાં માનવ વસ્તી કરતા દુધાળા ઢોરની વસ્તી વધારે છે. માલધારીઓ પોતાના ઢોરને ચરિયાણ માટે છૂટા મૂકે છે ત્યારે ઘાસ કે પાણીની શોધમાં કેટલીક વખત ઢોર અજાણતા જ દૂર નીકળી જાય છે. ભૂખ અને તરસથી બેહાલ પશુ પાણીની તલાશમાં ભટકતા વન વિભાગ દ્વારા
કરવામાં આવેલ ખાડાઓ પાસે પહોંચે છે। અકસ્માતે ખાડામાં પડી ગયેલ પશુ એટલું શક્તિશાળી હોતું નથી કે પોતાની જાતે ખાડામાંથી બહાર નીકળી શકે। આસપાસ કોઈ માનવ વસ્તી ન હોવાથી ખાડામાં ભટકાયેલું ઢોર ભૂખ અને તરસથી ખાડામાં જ મરણ પામે છે। દિવસો બાદ જ્યારે ખાડામાંથી મૃતદેહની દુર્ગંધ ફેલાય છે ત્યારે પશુના મોતની જાણ થતી હોય છે। આવી અનેક ઘટનાઓ આ વિસ્તારમાં બની છે। ગાય, ભેંસ કે ઊંટ જેવા પશુઓ વન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ મોતની ખાઈમાં પટકાઈને મરણ પામે છે ત્યારે ગરીબ માલધારીના જીવનનો આધાર છીનવાઈ જાય છે। આ બાબતે વન વિભાગ, વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રએ કોઈ દરકાર લીધી નથી। સમગ્ર વન્ય વિસ્તાર એ માલધારીઓ માટે ઢોરના ચરિયાણ સમાન છે। માલધારીઓના જીવન નિર્વાહનો આધાર જ પશુઓ છે, ત્યારે વિકાસના નામે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અટકાવવામાં આવે અને બંનેને ઢોરના ચરિયાણ માટે છોડી દેવામાં આવે તેવી માંગ સ્થાનિક માલધારીઓ કરી રહ્યા છે। સરકારી જમીન પરથી અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશના ભાગરૂપે માંડવી રૂરલ વિસ્તારના સરકારી સિટી સર્વે અને નેશનલ હાઈવે હસ્તકની જમીન પર કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર કરાયેલ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરી અંતર્ગત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવી લેવા નોટિસ અપાઈ હતી। આ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તેમજ મુન્દ્રા પ્રાંત અધિકારીના સુપરવિઝન હેઠળ મામલતદાર માંડવી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, નાયબ મામલતદાર, પીઆઈ માંડવી અને પીજીવીસીએલ ટીમની હાજરીમાં 26 જેટલી દુકાનો રૂપી દબાણ તોડી પાડવામાં આવ્યા હતા। 755 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર અને તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા વરસામેડી તેમજ સિનોગ્રા ગામની સીમા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન વરસામેડી સીમા એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોના દબાણોને દૂર કરાયા હતા। અંદાજિત 260 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। આ જ રીતે સિનોગ્રા ગામની ગામતળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા 240 ચોરસ મીટર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું। સિનોગ્રાની સીમની આ કાર્યવાહીમાં સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી હતી। કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓ જોડાયા હતા। કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજથી 5 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થતા કચ્છીજનોને પ્રખર તાપથી આંશિક રાહત મળી છે, તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે। દક્ષિણ પાકિસ્તાન અને રાજસ્થાન આસપાસ હવાનું દબાણ સર્જાતા કચ્છની આબોહવામાં ફેરફાર થયો છે। છેલ્લા થોડા દિવસોથી અંગ દઝાડતા પ્રખર તાપની આણો વર્તાઈ હતી। જોકે ગઈકાલથી જ મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થતા તાપમાં લોકોને મામૂલી રાહત મળી છે। હવામાં ભેજનું પ્રમાણ 53% વધુનું રહેતા પરસેવાયુક્ત બફારાથી લોકો અકળાયા હતા। જોકે પવનની ઝડપમાં થયેલા વધારાથી લોકોને રાહત મળી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસો દરમિયાન છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે, જેથી કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને કચ્છની કેસર કેરીનો પાક તૈયાર થયો છે। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી। બેઠકમાં ધારાસભ્ય પીએમ જાડેજાએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં દેશલપર, ગુતલી, ધામાય, ઉગેડી તેમજ દયાપરમાં પાણી અનિયમિત મળે છે। નર્મદાનું પાણી બંને તાલુકામાં અનિયમિત મળતા મોટા ભાગના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે। નર્મદાના 4 મોટા કોમ્પ્લેક્સમાં પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ। પાણી બાબતે પાણી પુરવઠા બોર્ડ ઘોર નિદ્રામાં છે। વિરાણી ગામે પીએચસીની જગ્યા મંજૂર કરવા બાબતે આંગણવાડી માટે જગ્યા ફાળવવા, ટાઉન હોલ તેમજ નગરપાલિકા બિલ્ડિંગ માટે જગ્યા ફાળવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જીએસઆરડીસી હેઠળ ભુજ નખત્રાણા રસ્તા વચ્ચે દિશા સૂચક સાઇનબોર્ડ લગાડવા, જર્જરિત વીજ રેસા બદલવા અને વીજ ધાંધિયા પર કાબૂ લેવા, તાલુકાના તમામ ગામોના નાના મોટા ડેમોની રિપેરિંગ સફાઈ ચોમાસા પહેલા કરવા, દબાણો બાબતે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સંકલન સાથે કામગીરી કરે અને નાના દબાણો નહીં પણ તાલુકામાં મોટા દબાણ કરતા તત્વો, ખનીજ ચોરો સામે અને ગેરકાયદેસર પાણી ચોરો સામે કડક કામગીરી કરાય તેવા સૂચનો કરાયા હતા। નગરપાલિકામાં રસ્તા ગટરના કામો અંગે ચર્ચા તેમજ નખત્રાણામાં 85 કરોડના ખર્ચે ગટર અને પાણી માટે સરકાર ફાળવે ગ્રાન્ટ તે માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગ્રામ પંચાયતમાં વિકાસ કામો ગતિ પકડે અને ગામમાં તલાટી નિયમિત ફરજ બજાવે। મોટાભાગના ગામોમાં તલાટી મંત્રી હાજર રહેતા નથી તેવી ફરિયાદો ઉઠી છે, તો દિનેશ વાઘેલાએ નેત્રા રવાપર રોડનું કામ ધીમું ચાલે છે, તેમાં ગતિ પકડાય, નહીંતર ચોમાસામાં અવરજવર માટે મુશ્કેલી ઊભી થશે। રવાપર નેત્રા વિસ્તારમાં પાણીના હવાડા બંધ છે, તે ચાલુ થાય તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા। આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય, એટીવીટીના સભ્યો, ડીવાયએસપી, પીઆઈ, ટીડીઓ, ચીફ ઓફિસર સહિત વિવિધ કચેરીના જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા। શનિવારે ભુજ પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી। બેઠકના પ્રારંભે અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓ અને
અધિકારીઓને આવકાર અપાયો હતો। ત્યારબાદ ગત સંકલન બેઠકની નોંધનું વાંચન કરાયું હતું। ગત બેઠકમાં અપાયેલ સૂચનોનું મુદ્દાવાઇઝ રિવ્યુ લેવાયું હતું। તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પૂર્વ પરવાનગી વગર ગેરહાજર રહેતા સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે। ગત સંકલન બેઠકમાં ગેરહાજર રહેલા સભ્યોને લેખિતમાં આધાર પુરાવા સહિતના ખુલાસો કરવાની તાકીદ કરવામાં આવી હતી। આજની સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા તાલુકામાં હાલે પ્રગતિમાં હોય તેવા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંગે પરામર્શ કરાયો હતો। પાણી, વીજળી, રોડ, રસ્તા જેવી માળખાગત સુવિધાઓને લગતા પ્રશ્નો રજૂ થયા હતા। સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા અગાઉની બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો અને સૂચનો અંગે વિવિધ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કર્યો હતો।